અહીંયા તો આ જો તો કેટલા વાગ્યા. હું તમારી ધર્મશાળા ખોલેલી છે 10 વાગ્યા સુધી તમે આવતા નહીં. આ ઓફિસ ના કઈક નિયમ હોય. હાલ તું કામે બે ઘોડામાં નખ નાયરા પડ્યા નહીં સડાઈ જાય. શેઠ ઉપર મારો મગજ ઈયો છે. તને કેવા હારા હીરા આપે અને મને એકલા દાડા જ ભરેવા કરે. ઈ તો એલા આજ હારા હીરા આવ્યા, બાકી મારે જાડા જીરા હાલતા હા. એ દીકા ખાઈ લીધું ને? ખાઈ લેજો ટાઈમસર પછી. ઓય તમારા હે ને ફોન ના વ્યવહાર કરવા ને તો ઘેર રહેજો હો. ને આ શરીર વાળા તમારું કામ થોડુંક લીક આવે, ધ્યાન રાખજો તમે તે. અહીંયા ખુરશી આગળ એક તમારો હીરો પડી ગયો ગોતો હે. પેલા તમારે તો દીમાં 3-3 4-4 વાર આવા પેતરા હોય. અમારે હું અહીંયા ઈ જ કરવાનું બધું. એટલે હશે મારા ભાઈ ગોતી લેવા દે ને કે શેઠ આગળ પાછા ઘાંઘરા. હા લ્યો ઈ કરો બીજું હું. શેઠા 5 હીરા જોવો તો. એટલે તું કારીગર છો કે હજમ છો? આ હીરાની પતે ઠોકી નાખી. શેઠી હીરા જેવા છે, બાકી હું તો હીરા છે ને રેડીસ કાપું છું. મશીને જાઉં હમણાં આવું સેટ કરી જાઉં. કેવા શેઠ છે કઈ ખબર નહીં પડતી. એટલે આવા કારીગર ક્યાંથી ભટકાણા મને? એટલે મોટા શેઠ પે તારે સારી ઓળખાણ છે કે ઉપરનું સેટિંગ કરાવી દે ને. એટલે ભાઈ સેટ ના પાડતા હતા ઈ કે ઉપરથી પૈસા ન થયા એટલે ઈ કે બહારથી સેટિંગ કરવું પડશે તમારે એમ કહેતા હતા. તો મારે બહાર જ કઈક સેટિંગ કરવું. બહારથી કરવું પડશે.